જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બશીરા મંદ્રા. વિદ્યાર્થી મિત્રો, ટેટ અને ટાટ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા ગુજરાતી વ્યાકરણ આધારિત પ્રશ્નો હું આપની સામે દરરોજ મૂકું છું, જેમાં આજે પાર્ટ 11 છે. દરરોજ આપણે લગભગ 25 પ્રશ્નો જે છે એનું રિવિઝન કરીએ છીએ વ્યાકરણના તમામ મુદ્દાઓનું. પણ આજે અહીંયા અમે 50 પ્રશ્નો મૂક્યા છે જે તમારા લાસ્ટ રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી છે અને એ 100% તમને અસરકારક રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક ખાસ રિક્વેસ્ટ કરવાની કે આ વિડીયોઝ જે છે એ પહેલાં તો ટેટ અને ટાટના જેટલા વિદ્યાર્થી છે કે જેઓ ટેટ અને ટાટની એક્ઝામ આપવાના છે એમને એક વખત શેર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોઝ જોવો છો ખરા, તમે એને લાઇક નથી કરતા તો એક વખત એને લાઇક પણ કરી દેજો અને કમેન્ટ પણ કરજો, બરોબર છે? ચાલો, ત્યાર પછી આપણે આજે આપની જે સિરીઝ જે છે એ શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નામ કે સર્વનામના અર્થમાં જે પદ વધારો કરે તે પદને કયા નામે ઓળખવામાં આવે છે? ક્રિયા વિશેષણ, વિશેષણ, સંયોજક અને નિપાત એવા 4 ઓપ્શન આપેલા છે. તો નામ કે સર્વનામના અર્થમાં જે પદ વધારો કરે તે પદને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ત્યાર પછી બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી ભૂતકૃદંતનો પ્રત્યય જણાવો, બરોબર છે? ભૂતકૃદંતનો પ્રત્યય જણાવવાનો છે કે કયો જે છે એ ભૂતકૃદંતનો પ્રત્યય છે, ય, ત, વ અને ના. તો ભૂતકૃદંતનો પ્રત્યય જે છે એ ય છે. જે છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખજો કે ભૂતકૃદંત જે છે એના 2 પ્રકાર પડે છે. એક તો સાદો ભૂતકૃદંત અને બીજું જે છે એ પરોક્ષ ભૂતકૃદંત. સાદો ભૂતકૃદંતમાં ય પ્રત્યય લાગે છે, પરંતુ પરોક્ષ ભૂતકૃદંત જે છે એમાં એલ પ્રત્યય લાગે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સાચવી રાખવા સોંપેલી વસ્તુ શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. કોઈ આપણને કોઈ વસ્તુ જે છે સાચવી રાખવા માટે આપેલી હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે એને અમાનત એવું કહેવામાં આવે છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નૈત્રી પત્ર લખતી લખતી સૂઈ ગઈ. રેખાંકિત પદ કયા પ્રકારનું કૃદંત છે? એમાં જુઓ, લખતી લખતી એ જે છે એની નીચે અંડરલાઈન કરેલી છે. તો લખતી લખતી એ જે છે એ વર્તમાન કૃદંતનું સૂચન કરે છે, માટે સાચો આન્સર શું છે? એ વર્તમાન કૃદંત. ત્યાર પછી સંજ્ઞા એટલે શું એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો સંજ્ઞા એ કૃદંતને કહેવામાં આવે છે, નામને કહેવામાં આવે છે, વિશેષણને કહેવામાં આવે છે કે નિપાતને કહેવામાં આવે છે? તો સંજ્ઞા એટલે નામ. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. સભાગૃહ શબ્દનો સમાસ જે છે એ આપણે અહીંયા ઓળખાવવાનો છે. દ્વિગુ, મધ્યમપદ લોપી, ઉપપદ અને છેલ્લે ખરેખર છે ને ડીમાં દ્વંદ્વ એવું લખેલું છે, પણ થોડી મિસ્ટેક થઈ ગઈ છે, એટલે આપણો સાચો જવાબ જે છે શું આવશે? તો કે મધ્યમ પદ લોપી સમાસ. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. તેણે આસપાસ જોયું છતાં પાણીનું નામું નિશાન ન હતું. રેખાંકિત પદ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? અહીંયા રેખાંકિત પદ જે છે ને આસપાસ છે, બરોબર? અને અહીંયા નામ નિશાન આવશે, નામું નિશાન નહીં આવે. થોડી આજ ઉતાવળમાં પીપીટી બનાવેલી છે મેં, એટલે ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો, પણ હું તમને કહેતી જાઉં છું કે ક્યાં મારી ભૂલ રહી ગઈ છે. એટલે આસપાસ જે છે એ શું છે? તો કે સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયો વ્યંજન મૂર્ધન્ય નથી? વ્યંજનો છે, બરોબર છે, એના 5 ઉચ્ચારણ સ્થાનો છે: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. અહીંયા તમને એમ કહેવામાં આવ્યું છે કે કયો જે છે મૂર્ધન્ય નથી? તો પ જે છે એ મૂર્ધન્ય છે નહીં, કારણ કે પ જે છે ને એ ઓષ્ઠ્ય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. દીવો શબ્દનો સમાનાર્થી શબ્દ કયો જે છે એ કહેવાનું છે? તો દીવો શબ્દનો સમાનાર્થી જે છે એ ક્ષમા છે. ત્યાર પછી ખુશ્બુનું વિરુદ્ધાર્થી શું થાય? તો ખુશ્બુ જે છે એનું વિરુદ્ધાર્થી દુર્ગંધ એવો શબ્દ થાય છે. ચલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ.
મિત્રાચાર શબ્દનો સંધિ વિગ્રહ કરો. અલગ અલગ 4 શબ્દો જે છે તમને આપવામાં આવેલા છે. મિત્રા વત્તા આચાર, મિત્રા વત્તા અચાર, મિત્ર વત્તા આચાર અને મિત્ર વત્તા અવચાર. તો સાચો જવાબ શું આવશે? તો કે મિત્ર વત્તા આચાર. મિત્રનો ત્ર એટલે ત્રની સાથે અહીંયા અ જોડાયેલો છે અને પ્લસ પછી પણ અહીંયા આ છે એટલે અહીંયા પ્લસ પહેલાનો અ અને પ્લસ પછીનો આ એટલે પરિણામ અહીંયા મળે તમને. ફેરફાર જે છે અહીંયા થાય એટલે કે ત્રમાં થાય એટલે ત્રનું શું થાય? તો કે અહીંયા જુઓ શબ્દ અહીંયા ક્વેશ્ચનમાં ત્રાયવો થાય. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મનુષ્યના અરસપરસ વ્યવહારનું એક અતિ મહત્વનું સાધન શું છે? તો મનુષ્ય જે છે એના અરસપરસ વ્યવહાર એટલે કે જે કન્વર્સેશન છે એ શેમાં કરે છે? ભાષામાં, અર્થમાં, શબ્દમાં કે વાક્યમાં? તો ભાષા ન હોય તો અર્થ, શબ્દ અને વાક્યો જે છે એ બધું નકામું છે. માટે સાચો આન્સર શું છે? તો કે ભાષા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વનવેલી છંદ એટલે કયો છંદ? એ મનહર, બી શિખરીણી, તોટક અને ચોપાઈ. આ અલગ અલગ 4 જે છે એ ઓપ્શન તમને આપવામાં આવેલા છે. તો સાચો જવાબ શું આવશે? તો કે મનહર. વનવેલી છંદ એને મનહર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એક વર્ણ પછી તરત પાછળ આવતા બીજા વર્ણ સાથે જોડાય કે બીજો વર્ણ સાથે જોડાય તેને શું કહેવામાં આવે છે? એક વર્ણ હોય એની તરત પછી બીજો વર્ણ જોડાય એને વાક્ય, સંજ્ઞા, સંધિ કે સર્વનામ? તો સાચો જવાબ શું આવશે? તો કે સંધિ. કારણ કે એક વર્ણ હોય એટલે કે પ્લસ પહેલા અને તરત એની પછી આપણે બીજો વર્ણ જોડીએ એટલે કે પ્લસ પછીનો જોડીએ તો એને શું કહેવામાં આવે છે? તો કે સંધિ કહેવામાં આવે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બોલનાર પોતાને માટે જે સર્વનામનો ઉપયોગ કરે છે તે સર્વનામ કયું છે? એટલે કે હું અત્યારે બોલનાર છું તો હું મારા માટે જે સર્વનામનો ઉપયોગ કરું છું તો એ સર્વનામ જે છે એ પહેલો પુરુષ આવશે. બરોબર છે. બીજો પુરુષ ક્યારે આવે? કે જ્યારે હું તમને કોઈ પણ પ્રકારનું સંબોધન કરું કે તમે વાંચજો, તો આ મેં તમને સંબોધન કર્યું. અને કોઈ ત્રીજા વ્યક્તિની જ્યારે વાત શરૂ હોય કે તે વાંચશે તો એ શું થયો? ત્રીજો પુરુષ થયો. માટે આન્સર શું આવશે? પહેલો પુરુષ એવું આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બદામ રૂપિયાની સવા શેર મળે છે. વાક્યમાં રેખાંકિત શબ્દ કયો સંબંધ અથવા સંબંધક વિભક્તિના અર્થમાં દર્શાવાયો છે? તો અહીંયા હેતુ નથી, સ્વામિત્વનો સંબંધ પણ નથી, મૂલ્ય અને કર્તા કાર્ય. તો સાચો આન્સર શું આવશે? તો કે મૂલ્યનો સંબંધ છે. બરોબર છે. શેનો સંબંધ છે? મૂલ્યનો સંબંધ છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જૂઠું ન બોલો વાક્યમાં શેનો પ્રયોગ થયેલો છે? બરોબર છે. આજ્ઞા, વિનંતી, નિષેધ અને મનાય અને છેલ્લું જે છે એ સંમતિ છે. તો અહીંયા ન એવું આવેલું છે માટે શું આવશે? તો કે નિષેધ અથવા મનાય એવું આવશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કયું વિશેષણ ક્રિયાપદની પૂર્વે આવે છે? એટલે કે ક્રિયાપદ જે છે એની પહેલા આવે છે. વિકારી વિશેષણ, અવિકારી વિશેષણ, વિધેય વિશેષણ અને સાર્વનામિક વિશેષણ. તો વિધેય વિશેષણ જે છે બરોબર છે એ હંમેશા ક્રિયાપદની પૂર્વ આવે છે. બરોબર. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઉપરથી એ નામયોગી અવ્યય છે, પરંતુ આ કયા પ્રકારનું નામયોગી અવ્યય છે? બરોબર. ગતિવાચક, હેતુવાચક, સ્થળવાચક અને કાળવાચક. તો એ જે છે કયું અવ્યય છે? તો કે ગતિવાચક છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંકેતાર્થ એટલે શું? સંકેતો જે છે એ શેનો અર્થ સૂચવે છે? આજ્ઞાનો, ફરજનો, શરતનો અને ઉપરયુક્ત ત્રણેય. તો સાચો જવાબ જે છે એ આવશે શરતનો અર્થ સૂચવે છે. ચાલો ત્યાર પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કયા પ્રત્યયો વિશેષણને લગાવવાથી ભાવવાચક કે ક્રિયાવાચક નામ બને છે? હવે એક બાબત યાદ રાખવાની કે ભાવવાચક કે ક્રિયાવાચક નામો જો બનાવવા હોય એટલે કે માની લો કે ભાવવાચક નામો બનાવવા છે બરોબર, તો એને ભાવવાચક પ્રત્યયો લાગે તો જ એ બને. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નામના મુખ્ય પ્રકાર કેટલા છે? 8, 3, 4 અને 1 પણ નહીં. તો નામ એટલે કે સંજ્ઞા.
સંજ્ઞાના જે છે એ પેલા 5 પ્રકાર હતા, બરોબર છે? વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ભાવવાચક. પણ અત્યારે જે છે આપણે ધોરણમેન્ટની આપણે બુક્સ ભણીએ છીએ, બરોબર છે? એમાં જો આપણે સંજ્ઞાના પ્રકારો જોઈએ તો એમાં કર્તૃવાચક કે ક્રિયાવાચક એક નવો પ્રકાર જે છે એ પણ આવે છે. માટે પહેલાં જે આપણે 5 પ્રકારો ભણતા હવે આપણે 6 પ્રકારો ભણીએ છીએ. એટલે આ ત્રણેયમાંથી એક મેચ થતું નથી. એટલે સાચો આન્સર શું આવશે? તો કે એક પણ નહીં. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કોઈ બજારમાં જઈ રહ્યું છે, વાક્યમાં કયો શબ્દ સર્વનામ દર્શાવે છે? બરોબર, કોઈ બજાર જઈ અને રહ્યું છે, આ 4 આપેલું છે, તો કોઈ આવશે. કોઈ જે છે અનિશ્ચિત સર્વનામ છે. ત્યાર પછી સ્વરૂપની દૃષ્ટિએ વિશેષણના કેટલા પ્રકારો પડે છે? તો સ્વરૂપની દૃષ્ટિએ જે છે એ વિશેષણના 2 પ્રકારો પડે છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આકાશમાં ઝગમગતા તારા પ્રકાશે છે, વાક્યમાં તારા શું છે? વિશેષણ છે, સર્વનામ છે, વિશેષ્ય છે કે કૃદંત છે? જો હવે તારાને કેવા કીધા? તો કે ઝગમગતા કીધા. એટલે ઝગમગતા એ શેનું કાર્ય કરે છે? તો કે વિશેષણનું કાર્ય કરે છે. પણ ઝગમગતા શું છે? તો કે તારા છે. એટલે તારા એ શું છે? તો કે વિશેષ્ય છે. માટે સાચો આન્સર શું છે? તો કે વિશેષ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હેમેન્દ્રને થોડુંક વાગ્યું છે, વાક્યમાં કયું ક્રિયા વિશેષણ વાપરવામાં આવ્યું છે? સંખ્યાવાચક, પરિમાણવાચક, સંભાવનાવાચક અને રીતિવાચક. તો પરિમાણવાચક જે છે, બરોબર છે, એ અહીંયા થોડું જે છે એ શેનો અર્થ સૂચવે છે? તો કે પરિમાણનો અર્થ સૂચવે છે. ચલો ત્યાર પછી આગળ જોઈએ. રમેશ ચોપડી વાંચે છે, કેવા પ્રકારની ક્રિયાપદ સાથે વાક્ય જોડાયેલું છે? કેવા પ્રકારનું ક્રિયાપદ અહીંયા વાપરવામાં આવ્યું છે? અકર્મક ક્રિયાપદ, દ્વિકર્મક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ અને સકર્મક ક્રિયાપદ, બરોબર છે? તો જો હવે રમેશ વાંચે છે એવું હોત ને તો એ અકર્મક આવત. પણ એમ કીધું કે રમેશ ચોપડી વાંચે છે, માટે એ કેવું છે? તો કે સકર્મક ક્રિયાપદ છે. એટલે કર્મ સાથેનું ક્રિયાપદ છે. રમેશ શું વાંચે છે એવું પ્રશ્ન પૂછવાથી ચોપડી એવો જવાબ મળે છે. માટે ચોપડી એ શું છે? તો કે કર્મ છે. રમેશ એ કર્તા છે અને વાંચે છે એ શું છે? તો કે ક્રિયાપદ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંબંધક ભૂત કૃદંતમાં ધાતુને કયો પ્રત્યય લાગે છે? ત, નાર, ઈ અને ઈને અને વ પ્લસ ન. તો સાચો જવાબ શું આવશે? તો કે ઈ અને ઈને. મુખ્ય ક્રિયાની પહેલાની ક્રિયા જ્યારે સૂચવવામાં આવે ત્યારે સંબંધક ભૂત કૃદંત બને છે. દાખલા તરીકે બાળકો જમીને શાળાએ ગયા. તો શાળાએ જવાની મુખ્ય ક્રિયા છે, પણ આગળ શું આવ્યું? તો કે જમીને. એટલે જમ એ મુખ્ય શબ્દ છે અને એમાં ઈ અને ઈને પ્રત્યય લાગ્યો. માટે સાચું શું છે? સંબંધક ભૂત કૃદંતમાં ઈ અને ઈને. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વડીલોને માન આપવું જોઈએ કેવા પ્રકારનું વાક્ય છે? નિર્દેશાર્થ, વિધ્યર્થ, સંભાવનાર્થ કે ક્રિયાતિપથ્યર્થ. તો સાચો જવાબ શું છે? તો કે વિધ્યર્થ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભાઈએ પણ એને ક્યાં જંપવા દીધો છે? વિભક્તિ ઓળખાવાની છે. પ્રથમા, સપ્તમી, તૃતીયા અને ચતુર્થી. તો સાચો આન્સર જે છે એ શું આવશે? પ્રથમા વિભક્તિ. કાંઈ નહીં, એ, ને અને થી, આ 4 પ્રત્યયો આવે ત્યારે પ્રથમા વિભક્તિ બને. અહીંયા એ પ્રત્યય આવ્યો, બરોબર છે? એ પ્રત્યય આવ્યો અને ભાઈ એ શું છે? અહીંયા કર્તા છે. માટે પ્રથમા કર્તા અથવા પહેલી વિભક્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. માતૃશ્વા શબ્દનો સમાનાર્થી અર્થ જે છે એ જણાવવાનું છે. તો માતૃશ્વા શબ્દનો સાચો અર્થ જે છે એ પવન એવો થાય છે. ચલો ત્યાર પછી શિખર શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ જે છે એ જણાવવાનો છે. તો શિખર શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ જે છે એ તળેટી છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જેનો પતિ હયાત છે તેવી સ્ત્રી. શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવવાનો છે. એટલે જેનો
પતિ હયાત છે એવી સ્ત્રીને સધવા તરીકે ઓળખવામાં આવે છે. જેનો પતિ મૃત્યુ પામ્યો છે એવી સ્ત્રીને વિધવા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. અને જેનો પતિ વિદેશ ગયો છે એવી સ્ત્રીને પ્રોષિત ભર્તૃકા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ત્યાર પછી પો શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો પો શબ્દનું શિષ્ટ રૂપ જે છે એ પરોઢનું સૂચન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ખોડો પાથરવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખોડો પાથરવો એટલે શું થાય? મનમાં રોષ ઠાલવવો, છેતરવું, કરગરવું અને ઈર્ષ્યા થવી. તો સાચો આન્સર શું આવશે? તો કે કરગરવું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અહીંનો અર્થ જણાવો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી જગ્યાએ આવું અહીંયા લખીએ છીએ, બરોબર છે, કે અહીં. હવે ખરેખર આપણે એમ લખવું હોય કે અહીં કોઈએ વાહનો મૂકવા નહીં. અને જો આ રીતે હ જે છે આપણે રસ્વમાં કર્યો હોય ને, તો એનો અર્થ શું થાય છે તમે જોજો. અહીંનો અર્થ સાપ એવો થશે. બરોબર છે. આપણે અહીં એટલે કે અહીંયાના અર્થમાં લખવું હોય ત્યારે હંમેશા હ જે છે એ દીર્ઘના અર્થમાં લખવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંધિના નિયમ અનુસાર આ વત્તા ઉ બરાબર શું થાય? તો સંધિના નિયમ અનુસાર આ વત્તા ઉ બરાબર ઓ થાય અને અ વત્તા ઉ બરાબર પણ ઓ થાય. ઉ જે છે એ તમે કોઈ પણ લઈ શકો, નાનો ઉ અથવા મોટો ઉ. પ્લસ પેલા અ હોય અથવા આ હોય અને પ્લસ પછી નાનો ઉ હોય એટલે કે રસ્વ ઉ હોય અથવા મોટો ઉ હોય એટલે કે દીર્ઘ ઉ હોય. પરિણામ શેમાં મળે છે? તો કે ઓમાં મળે છે. દાખલા તરીકે સૂર્ય વત્તા ઉદય એટલે સૂર્યોદય. અહીંયા ઓમાં પરિણામ મળ્યું. બરોબર છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કલા નિપુણ સમાસ જણાવો. કલા નિપુણનો અર્થ શું થાય? તો કે કલામાં નિપુણ. બરોબર. કયો આવશે? તો કે તત્પુરુષ આવશે. ત્યાર પછી ઉત્તર ગુજરાતની બોલી કયા નામે ઓળખાય છે? તો ઉત્તર ગુજરાતની બોલી હાલારી, સોરઠી, ઉત્તર ગુજરાતની કે પટણી કે ચરોતરી બોલી તરીકે ઓળખાય છે. તો સાચો આન્સર શું આવશે? તો કે ઉત્તર ગુજરાતની કે પટણી બોલી તરીકે તેને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. દેહ લગતા શબ્દનો સમાસ જે છે એ જણાવવાનો છે. બરોબર. તો દેહરૂપી લતા એટલે શું આવશે? તો કે કર્મધારય આવશે. ત્યાર પછી પ્રેમ પંથ પાવકની જ્વાળા વાક્યમાં રહેલો અલંકાર જે છે એ જણાવવાનો છે. તો એનો આન્સર જે છે એ શું આવશે? તો જો અહીંયા બધામાં શું આવ્યું? તો કે અહીંયા પ આવ્યો, અહીંયા પ આવ્યો. બરોબર. એટલે શું આવશે? તો કે વર્ણાનુપ્રાસ આવશે. પ્રેમ, પંથ અને પાવક. ચાલો, ત્યાર પછી પ્રેમદા શબ્દનો સમાસ જણાવો. પ્રેમદા શબ્દ જે છે એનો સમાસ જણાવવાનો છે. દ્વિગુ, દ્વંદ્વ, મધ્યમ પદ લોપી અને ઉપપદ. હવે જ્યારે એનો વિગ્રહ કરો ત્યારે એવો થાય કે પ્રેમ એટલે પ્રેમ અને દા એટલે આપનાર. બરોબર છે. આપનાર જ્યારે ડાર છેલ્લે પ્રત્યય આવે ત્યારે ઉપપદ સમાસ બને છે. એટલે પ્રેમ આપનાર. પ્રેમદાનો અર્થ શું થાય છે? પ્રેમ આપનાર. બરોબર છે. એટલે ઉપપદ સમાસ. ત્યાર પછી તોટક છંદનું ગણસૂત્ર જે છે જણાવવાનું છે. તો ખૂબ સરસ છે, સરળ છે. તોટક છંદનું ગણસૂત્ર જે છે એ સ, સ, સ અને સ છે. ત્યાર પછી વનકંટકથી તન રક્ત ઝરે એ છંદ જે છે એ ઓળખાવાનો છે. તો સાચો આન્સર શું આવશે એમાં? તોટક. ઓકે. ચાલો, ત્યાર પછી પ્રકંપમાં પ્ર જે છે શું છે? પ્રત્યય છે, નામ છે, વિશેષણ છે કે એક પણ નથી? તો પ્રકંપ જે છે એમાં પ્ર જે છે પ્રત્યયનું સૂચન કરે છે. ત્યાર પછી નીચેનામાંથી કયું વ્યંજન દંત્ય નથી? ત, થ, દ અને પ. હવે જો દંત્ય કીધો છે તો પ જે છે એ શું છે? તો કે ઓષ્ઠ્ય છે. બરોબર. આપણે આગળ પણ પ વાળું જ આવ્યું તો ક્વેશ્ચન, એટલે અહીંયા પણ પ છે એ દંત્ય નથી. માટે સાચો આન્સર શું આવશે? તો કે પ. પેલો આગળ જે ક્વેશ્ચન સમજ્યો એમાં મૂર્ધન્ય હતું, અહીંયા શું પૂછાણું? કે દંત્ય નથી. હવે જુઓ, નીચેના પ્રશ્નો એટલે કે 47 થી 50 પ્રશ્નો જે છે ને એમાં સંધિ લીધેલી છે. બરોબર. એટલે આ 4 માંથી સાચી સંધિ જે છે કઈ છે તમારે કહેવાની છે. કિરપાણ લખો ને એમાં ક જે છે રસ્વ આવે, ટપલીમાં લ દીર્ઘ આવે,
ચૂડલો જે છે એમાં ચ પણ દીર્ઘ આવે એટલે કુટુલ જે છે એ સાચી સંધિ છે. મતલબ અહીંયા જોડણી એવું સમજજો, સાચી સંધિ નહીં, સાચી જોડણી. બરોબર. મારી બુક જે છે ને ગુજરાતી વ્યાકરણની ડૉક્ટર શહેજાદ કાઝીમાંથી પબ્લિશ થયેલી છે, કિશ્વ પબ્લિકેશનમાંથી. એટલે ત્યાં એક ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, એટલે પછી એમાંથી આ ટાઈપ કરેલું છે. એટલા માટે અહીંયા પણ સંધિ એવું છે. એટલે આ પ્રશ્નો છે ને ખરેખર સંધિના નથી, જોડણીના છે. ખાસ ધ્યાન રાખજો. ચલો, ત્યાર પછી વળી પાછું સાચી જોડણી જ જણાવવાની છે કે કઈ છે. જીવાદોરી, તરુણ, ઝેર અને ચરિત. તો સાચી જે છે એ ચરિત છે. ઝેરમાં ઝબલાનું ઝ આવે, તરુણમાં રસ્વ આવે અને જીવાદોરીમાં જે છે એ દીર્ઘ આવે. ત્યાર પછી સાચી જોડણી જે છે જણાવવાની છે. આદિમમાં દ જે છે રસ્વ આવશે, જિંદગીમાં જ છે રસ્વ આવશે, ઉજવણીમાં ઉ જે છે રસ્વ આવશે. એટલે સાચું કયું છે તો કે કપૂત છે. અને ત્યાર પછીનો પ્રશ્ન જે છે એમાં અતિક્રમ, અડધ્યું, આમલી અને અંજલિ. બરોબર. અંજલિમાં આપણે લ જે છે રસ્વ લખીએ છીએ, આમલી જે છે એમાં મ આખો લખીએ, અથવા તો આંબલી એવું પણ ચાલે. અતિક્રમ જે છે એમાં ત રસ્વ આવે, પણ અડધ્યું જે છે બરોબર એમાં ધ જે છે કેવું આવશે તો કે રસ્વ આવશે. અને અહીંયા જોડણીનો નિયમ સમાયેલો છે કે જ્યારે પણ ય આવતો હોય તો એની આગળના જે ઈ કે ઉ છે એ હંમેશા રસ્વમાં કરવાના હોય છે. બરોબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ મારી સાથે આ શ્રેણીમાં જે છે એ જોડાયા છો, કે તમે મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ જે છે આ શ્રેણી ઉપયોગી બનવાની છે. માટે હજુ પણ હું તમને રિક્વેસ્ટ કરું છું કે ટેટ ટાટના જે વિદ્યાર્થી મિત્રો છે એને ખાસ આ લિંક શેર કરજો. બરોબર છે.